દિવસ છે કે આજે જે આપણને ઉછાળો જોવા મળી રહ્યો છે 4% જેટલો નિફ્ટી આઈટી અહીંયાથી વધતો દેખાયો છે અને 3 અઠવાડિયાના નીચલા સ્તરથી લગભગ 15% જેટલો સુધર્યો છે. તો ખાસ કરીને શું ખાસ રહ્યું આઈટી સેક્ટરમાં અને કેમ આટલો ઉછાળો આવી રહ્યો છે એની થોડી વિગત લઈએ સહયોગી તૃપ્તિ પાસેથી. જી તૃપ્તિ, જણાવો આઈટી સેક્ટર માટે શું તમારો મત? ડેફિનેટલી નીરજ, એવી રીતે તમે વાત કરી કે આઈટી કંપનીઓમાં શાનદાર આપણને એક સારી એવી રિકવરી આ સતત ત્રીજા દિવસે પણ જોવા મળી રહી છે. ઓવરઓલ એમ કહી શકાય કે આજના દિવસની અગર જો વાત કરશું તો માર્કેટમાં એક રિકવરીનું સૌથી મોટું યોગદાન જે પણ એ આપણને આઈટી કંપનીથી જોવા મળી રહે છે. સૌથી પહેલાં અગર જો પરફોર્મન્સની વાત કરશું તો ડેફિનેટલી આજના દિવસમાં આપણને લગભગ 4.5%ની સારી એવી અહીંયા આપણને રિકવરી જોવા મળી છે. એક સપ્તાહમાં ઇન્ડેક્સે લગભગ 7%ના પોઝિટિવ રિટર્ન્સ આવ્યા છે. પરંતુ અગર જો આપણે 52 સપ્તાહના રિટર્ન્સની વાત કરશું તો ડેફિનેટલી અહીંયા આપણને એક નેગેટિવ ફેક્ટર જોવા મળી રહ્યું છે. લગભગ 23%ના એક નેગેટિવ રિટર્ન્સ પણ જોવા મળ્યા છે. પરંતુ અગર જો આજના દિવસની વાત કરશું તો 12 મે 2025 બાદ નિફ્ટી આઈટીની સૌથી મોટી ઇન્ટ્રાડે રેલી આપણને જોવા મળી રહી છે. હવે ઓવરઓલ તેજીના કારણો શું છે? તો કે કહી શકાય કે જે હિસાબે આપણે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ રોકાણકારો જે છે તે ટેક સર્વિસમાં હવે ઇન્ટરેસ્ટ ધરાવી રહી છે. ત્યાં તેમનો કહી શકાય કે ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે, તેનો સીધો ફાયદો અહીંયા જોવા મળી રહ્યો છે. રૂપિયામાં જે રીતે નરમાશ જોવા મળી રહી છે તેનો પણ સીધો ફાયદો જે છે અહીંયા આપણને આઈટી કંપનીઓ પર જોવા મળી રહ્યો છે. સાથે એમ પણ કહી શકાય કે જે હિસાબે કંપનીના સસ્તા વેલ્યુએશન છે ત્યાં એક સારી એવી ખરીદારી જોવા મળી છે, જેને કારણે કરીને સેક્ટર્સમાં ધીરે ધીરે એક કહી શકાય કે સુધારો જોવા મળી રહ્યો છે. સેક્ટર્સમાં એક મજબૂતી આવતી આપણને જોવા મળી રહી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આપણે કહી શકીએ તો કે એઆઈની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સેક્ટર્સ માટે ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહી છે. અને સૌથી મોટું રીઝન એ પણ કહી શકાય કે જે હિસાબે આપણે જોઈ રહ્યા છે કે સોફ્ટવેર એઝ એ સર્વિસીસથી જોડાયેલી જેટલી કંપનીઓ છે તેની ડિમાન્ડ્સ પણ વધી રહી છે. તેનો સીધો ફાયદો જે છે તે આપણને આઈટી કંપનીઓ પર જોવા મળી રહ્યા છે. અગર હું વેલ્યુએશનની વાત કરશું તો ખૂબ જ સસ્તા વેલ્યુએશન અહીંયા અત્યારે હાલમાં જોવા મળે છે. કમ્પેરિઝન અગર જો કરું છું તો FY22માં જ્યારે 28.7 ગણા વેલ્યુએશન હતા, પી રેશિયો હતો, જે ઘટીને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે FY26માં માત્ર 16.6 ગણા આપણને પી રેશિયો પર અહીંયા આપણને વેલ્યુએશન આટલા સસ્તા જોવા મળે. એટલે સતત ત્યાં પણ આપણને એક ડિક્લાઇન તરફ વેલ્યુએશન જોવા મળે છે. સતત વેલ્યુએશન ઘટતા જોવા મળી રહ્યા છે. એનો પણ એક કહી શકાય કે હવે ખરીદારીની એક સારી તક અહીંયા ઓવરઓલ જોવા મળી રહી છે. અગર હવે જો કમ્પેરિઝન અગર આપણે શેર્સની કરીએ છીએ તો 52 સપ્તાહથી સારી એવી રિકવરી ઓલમોસ્ટ દરેક શેર્સમાં આપણને જોવા મળી રહી છે. TCSની વાત કરીએ, ઇન્ફોસિસની વાત કરું, યા તો HCL ટેકની વાત કરીએ, વિપ્રો જેવા કાઉન્ટર સ્ટેટ, ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર સ્ટેટ, જેમાં નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી જોવા મળી છે. જે લગભગ અહીંયા આપણે જોઈ રહ્યા છે કે 10%થી આપણને લગભગ 21%ની એક સારી એવી રિકવરી જોવા મળી રહી છે. LTI માઇન્ડટ્રી પર નજર કરશું તો 52 સપ્તાહથી લગભગ 11% આપણને રિકવર થતો જોવા મળ્યો છે. એમ્ફેસિસ જેવા, L&T ટેક સર્વિસીસ જેવા કાઉન્ટર્સ પર અગર જો નજર કરશું તો લગભગ અહીંયા આપણને 19 થી 18%ના એક સારા રિકવરી આપણને જોવા મળી છે. persistent સિસ્ટમ પર નજર કરીએ લગભગ 25%ની રિકવરી જોવા મળી રહી છે. અને કોફર્સની વાત કરશું તો રિઝલ્ટ બાદ સૌથી વધુ અગર સારું પરફોર્મન્સ જે દેખાડ્યું છે ત્યાં આપણને 51%ની 52 સપ્તાહના લોથી એક સારી એવી રિકવરી જોવા મળી રહી છે. અને અગર જો એક સપ્તાહના પરફોર્મન્સની વાત કરશું તો દરેકમાં આપણને 2%થી લઈને લગભગ 9%ની એક સારી રિકવરી આપણને સારા પરફોર્મન્સ પણ જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, હું પણ કહીશ કે ઘણી બધી આઈટી કંપનીઓ છે જેમને ખાસ કરીને એઆઈ રિલેટેડ કંપનીઓ સાથે તેમને MOU કર્યા છે, કરાર કર્યા છે, તેનો પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ જે છે એ આપણને આઈટી કંપની પર જોવા મળી રહ્યો છે.